ટેબિન ચોક વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં પરમ પૂજ્ય વિજય નેમિશુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણ પાદુકા દેવી મંદિર આવેલ છે। ત્યાં આજે સવારે ચારે બાજુ દિવાલ પર સુખડના અમી જરવા લાગ્યા હતા। આ ધાર્મિક બાબતની વધુ વિગત જોઈએ તો આજે વહેલી સવારે આશરે 6 કલાક અરસામાં કમલેશભાઈ નામના જૈન કે જેઓ પૂજન વિધિ અર્થે આ ચરણ પાદુકા મંદિરમાં ગયા હતા અને તેમનું ધ્યાન અચાનક આ દિવાલ પર પડ્યું કે જ્યાં આ સુખડના અમી જતા હતા। બાદમાં તેઓએ આ વાત સમગ્ર પૂજન વિધિ માટે આવતા લોકો અને જૈન સમાજના લોકોને કહી। બાદમાં સમગ્ર જૈન સમાજના લોકો આ ચરણ પાદુકા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને આ ચરણ પાદુકા મંદિરમાં બીજું ન માનવામાં આવે એવી વાત પણ બને છે કે જેમાં ચરણ પાદુકા પર જે પૂજન વિધિ થાય છે તે સવારે 11 કલાક સુધી જ થાય છે, તો બીજા દિવસે સવારે પણ આ ચરણ પાદુકા પર સુખડના તિલક કે ફૂલો સુકાતા નથી। અને પરમ પૂજ્ય વિજય નેમિશુરીશ્વરજી મહારાજના જૂના ઇતિહાસને યાદ કરીએ તો તેમનો જન્મ સંવંત 1929 કારતક સુદ 1 ને શનિવારના રોજ 2:56 થયો હતો, તો તેમનો દેહ પૂર્ણ વિલય સંવંત 2006 કારતક સુદ 1 ને શનિવારના રોજ 2:56 થયેલો હતો। એટલે કે એક જ સમયે જન્મ અને પૂર્ણ વિલય મહુવામાં થયો હતો। અને તેમના વિશે આવી ઘણી વાતો પ્રચલિત છે કે તેઓ બજરંગદાસ બાપાના ખાસ સ્નેહી હતા, તો તેમના વ્યાખ્યાન દરમિયાન હિન્દુ મુસ્લિમ સમગ્ર લોકો તેમને ખાસ સાંભળવા પધારતા। અને જ્યારે ચાતુર્માસની શરૂઆત થતી ત્યારે તેઓ ગોહિલવાડના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળવા જતા ત્યારે રાજવી પરિવાર ખુદ પરમ પૂજ્ય વિજય નેમિશુરીશ્વરજીના સામૈયા કરવા આવતા અને તેઓને એકલાને જ શાસન સમ્રાટનો બિરુદ મળે છે। અને આ તેમના જીવનકાળ પરથી કહી શકાય કે તેઓ નાત જાતનો ભેદભાવ રાખતા ન હતા। અને ખાસ મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જેને આપણે ચંપક દાદા તરીકે ઓળખીએ છીએ તે શાસન સમ્રાટના ભત્રીજા થાય છે। રાજુભાઈ ચંપકભાઈ ઓગડા નેમિશુરી મહારાજ સાહેબના સારી વંશજ, એટલે કે આપણા નગરપાલિકાના માજી પ્રમુખ ચંપકભાઈ ઓગડા એમના સત્તા કાકા શાસન સમ્રાટ નેમિશુરી મહારાજ સાહેબ થયા। હું એમનો પૌત્ર જ થાઉં। આજ સવારે અમે જ્યારે પૂજા કરવા આવ્યા હું ને મારી ભાઈ, તો સવારે અહીંયા બધા જૈનો ગયા, ભાઈ 6 વાગે દાદાને જે ચરણ પાદુકાના દ્વાર ખોલ્યા એની ચારે બાજુ દિવાલમાં સુખડના અમીનો વરસાદ થયેલો હતો। એટલો બધો વરસાદ હતો કે નીચે હોય ઉપર પણ આવ્યો અને વાટકીમાં ભરાય, નાની એવી વાટકીમાં એવી 10-15 વાટકી ભરાય એટલો બધો હતો। મારી સહિત સૌ લોકો પ્રસાદ સ્વરૂપે લઈ ગયા। લગભગ મારા માનવા પ્રમાણે આ ટાઈપનો ચમત્કાર પ્રથમવાર છે। જોગાનો જોગ જે અહીંયા રૂમ છે બાજુમાં, અહીંયા હજારા પાસનો 3 દિવસથી અખંડ હતો, રાત દિવસ 24 કલાક, એ આજ સવારે પૂર્ણ થયો। વત્તા આજે દાદાના પગલા છે, આ જગ્યાએ દાદાનો કાળધર્મ થતો અને એ જગ્યાએ એમના ચરણ પાદુકા સ્થાપિત કરવામાં આવ્યા। અને આ જે જગ્યા છે આ જગ્યા નેમિશુરી દાદાનું જૂનું ઘર, એનું જન્મસ્થાન, જન્મ પણ અહીંયા, કાળધર્મ પણ અહીંયા। જન્મ સંવત 2029 કારતક સુદ 2:56 બપોરે, અને નેમિશુરી દાદાનો અગ્નિ સંસ્કારનો પૂર્ણ વિલય સમય પણ સવારના બપોરના 2:56 સંવત 2005 કારતક સુદ 1
એટલે મહિનામાં 20 દિવસ 25 દિવસ 28 દિવસ રહે, કોઈક દિવસ હોય તો થાય સંજોગો વરસાદ. આ વર્ષોથી આ પ્રભાવ એમને યથાવત છે. અહીંયા હજારો લાખો લોકો જૈન કે જૈનેતર આવીને શ્રદ્ધાથી વિશ્વાસથી આવે છે, પગે લાગે છે. સૌના ઇષ્ટ કાર્યો પણ અહીંયા થાય છે. અને ભારતભરમાં અકબર બાદશાહ જ્યારે થઈ ગયા ત્યારે ઈશ્વરી મહારાજ સાહેબ થઈ ગયા. એ પછી 400 વર્ષના ઇતિહાસમાં એવા જ મહાન જૈન સંપ્રદાયમાં સંત થયા હોય તો નેમિશ્વરી મહારાજ સાહેબ. અને શાસન સમ્રાટનું બિરુદ એમને એકને જ મળ્યું છે. આજ પછી 25,000 સાધુ મારવાનું છે, એ બિરુદ આજ સુધી કોઈને મળ્યું નથી. એવા મહાપૂજનીય અને મારા બાપુજી પાસે સાંભળવા પ્રમાણે ગંગનાથ બાપા અને નેમિશ્વરી મહારાજ સાહેબ બંને મિત્રો હતા. કદમગીરીનો જ્યારે જીર્ણોદ્ધાર થયો ત્યારે ગજનદાસ બાપાને એને કામ સોંપ્યું કે ત્યાં જઈને તમે દેખરેખ રાખજો. એટલે જૈન હોવા છતાં, જૈનના આટલા પ્રસંગ સાધુ હોવા છતાં નાત જાત ધર્મનો એને ભેદભાવ હતો નહીં. એમના વ્યાખ્યાનમાં હિન્દુ અને મુસ્લિમ બધા હતા. આપણે ખબર હોય કે રૌજાની માસ્તર હતા સાહેબ, મોટી મને. એમના દીકરા લગભગ પાડોશમાં ચોક્કસ થાય છે, લગભગ કાયમી આવતા. આવી તો ઘણી વાતો છે. મહાન માણસોની તો અનેક અસંખ્ય વાતો હોય જેનું. અને અહીંયા જે અખંડ દિવસ છે, 2 અખંડ દિવસ છે અહીંયા, અને જે જન્મરૂમ છે અહીંયા બાજુ ત્યાં કાયમ દીવાની મસ હંમેશા કાળી થાય. આ દીવાની મસ હંમેશા કેસરગોળી થાય છે. અને એ ઉખેડી નાખો તો પાછી જે ઉપર જે ધુમાડો લાવવા માંડે એ 2 મિનિટમાં કેસરગોળી થઈ જાય. આ દાદાનો વિશેષ સમાચાર. અને ચંપકભાઈ ઓગડા અને ચંપક દાદા તરીકે જે ફેમસ છે, આજીવન જે મોવાની લોકસેવા કરી, શાસન પ્રમાણે એના સત્તા તાકાત થાય, એના આશીર્વાદથી તું આ ગામની સેવા કરજે ને હું તારી હારે હશ. પણ એક જ શરત કે 18 આનંદ એક સાથે એક સરખી રાખજે, સેવા કરજે, હું તારી હારે ને કોઈને દુઃખ પડવા નહીં દો. ને આપણી મોવાની જનતાને ખ્યાલ છે કે ચંપક દાદાનું શાસન આવ્યું. શાસનની પછવાડે, ચંપક દાદાની પછવાડે શક્તિ કયો, તાકાત કયો, ત્યાં શાસન સમ્રાટની હતી. છતાં મોવાના બધા સંતોની હતી, મહાન માણસોની હતી. ખાસ કરીને એમના કાકા મહારાજ શાસન સમ્રાટની